નવસારી જિલ્લાના ખેડૂતોને વેચવા કાઢેલી જમીન બતાવવા જતા અપહરણકારોએ તેમની જ કારમાં અપહરણ કરી 8 લાખની વધુની મત્તાની લૂંટ કરી નાસી ગયા હતા. જલાલપુર પોલીસ મથકમાં ફરિયાદ થતા 24 કલાકની અંદર આરોપીઓનું પગેરી શોધી એનસીબીએ કેસની ઉકેલી કાઢ્યો છે. અપહરણનો ઈરાદો પૈસો હતો કે અંગત અદાવત તેની માહિતી રિમાઇન્ડ દરમિયાન મળશે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં રહેતા મુસેજી ઇસ્માઇલ તાઈ જલાલપુર તાલુકાના પનાર ગામે આવેલ જમીન વેચાણ માટે મૂકી હતી, જે માટે સંબંધી અને પરિચિતોને વાત કર્યા બાદ 2 દિવસ અગાઉ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. જમીન બતાવવા માટે કહ્યું હતું, જેમાં 4 જેટલા ઈસમોએ ખેડૂતની પોતાની હોન્ડા સિટી કારમાં બેસાડી તેમનું અપહરણ કરી ફોન કરી પરિવાર પાસેથી રોકડા રૂપિયાની માંગણી કરી હતી. ખેડૂતે પત્નીને ફોન કરી સોનાના દાગીના અને રોકડા મોબાઈલ મળી કુલ 8,45,000ની મત્તા આપી પોતાનો જીવ છોડાવ્યો હતો. ઘટના કંઈક એમ હતી કે ગણદેવી તાલુકાના કોઠા ગામે રહેતા 64 વર્ષીય મોસેજી ઇસ્માઇલ તાઈ 2022માં વલસાડના અતુલની કેમિકલ કંપનીમાંથી નિવૃત્ત થયા હતા. હાલમાં તેઓ જલાલપોર તાલુકાના પનાર ગામે આવેલી પોતાની જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવે છે. થોડા દિવસ અગાઉ આ જમીન વેચાણ કરવાની હોવાથી પોતાના સંબંધી અને પરિચિતોને વાત કરી રાખી હતી, જે દરમિયાન 15મી જાન્યુઆરી બપોરના સમયે અજાણ્યા નંબર પરથી કોલ આવી જમીન વેચવાના હોવાને લઈને માહિતી મેળવી હતી, જેથી ખેડૂત મુસેજી ઇસ્માઇલ તાઈ પોતાની કારમાં જમીન બતાવવા લઈ ગયા હતા. જ્યાં પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કારમાં ગોઠવાયેલા 4 પૈકી ફૈઝલ અંસારી કાપડિયા, રિયાઝુદ્દીન નિઝામુદ્દીન મસ્તાન, મહેન્દ્રસિંહ બહાદુરસિંહ સરદાર, નિર્મલ ઉર્ફે આર્યન પરેશભાઈ ખલાસી, મોહમ્મદ હિસાબ મેમણ અને હરમિતસિંહ પ્રેમસિંહ સરદાર નામના અપહરણકારોએ ખેડૂતના માથે પિસ્તોલ જેવું હથિયાર મૂકી અપહરણકારોએ ખેડૂતના ફોન ઉપરથી તેની પત્નીને ફોન કરી ઘરમાં રહેલા રોકડા રૂપિયા તેમજ ઘરેણા લાવવા માટે કહ્યું હતું, જેથી અપહરણકારોએ થોડા સમય ખેડૂતને જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ફેરવ્યા હતા. ત્યારબાદ અબ્રામા પાસેના પેટ્રોલ પંપ પાસે ખેડૂતના સંબંધીને 4,45,000 રકમની લૂંટ કરી નાસી ગયા હતા. અપહરણકારોની ચુંગાલમાંથી છૂટેલા ખેડૂતે તાત્કાલિક જલાલપુર પોલીસ મથકમાં અજાણ્યા લૂંટારા વિરુદ્ધ ફરિયાદ આપતા 24 કલાકની અંદર એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓને અલગ અલગ વિસ્તારમાંથી ઝડપી પાડી કેસને ઉકેલ્યો છે. જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે એક વ્યક્તિનું અપહરણ કરવામાં આવે અને જેમ પોલીસને ખબર પડી, આમાં પોલીસે ખૂબ જ ત્વરિત કાર્યવાહી કરીને જે આપ્રુત હતા એ છોડાવવામાં આવેલા છે. એ ઉપરાંત આ ગુનામાં સામેલ તમામ 6 આરોપીઓને ગુનાના મુદ્દામાલ સાથે અટક કરવામાં આવેલ છે. આ ગુનાના મુદ્દામાલમાં એક એર પિસ્ટલ, ચપ્પુ और ખંડણીની રોકડ રકમ તથા 10 તોલા સોના રિકવર કરવામાં આવેલ છે. એ ઉપરાંત આરોપીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવેલા વાહન, આમાં એક ઓડી વાહન પણ છે, તે પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે. એ રીતે જે બનાવ બનેલા એના ફક્ત 24 કલાકમાં નવસારી જિલ્લા પોલીસ દ્વારા એસપી શ્રીના નેતૃત્વમાં ખૂબ જ સરાહનીય અને પ્રશંસનીય કામગીરી કરીને આ ગુનાને ઉકેલીને અને તમામ આરોપીઓને અટક કરવામાં આવી.